પ્રશ્ન 1 કયા મહાનુભાવે કહ્યું હતું કે એવું કોઈ સમવાયતંત્રી બંધારણ નહીં હોય જે સ્થિતિસ્થાપક અને મુશ્કેલ બંને સંશોધન પ્રક્રિયાનો ઉપયોગ કરે? જવાબ એમ.બી. પાયલી. પ્રશ્ન 2 બંધારણમાં સુધારાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જવાબ દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 3 ભારતીય બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાની જોગવાઈ છે? જવાબ ભાગ 20. પ્રશ્ન 4 બંધારણીય સુધારો કરવા માટેનો અનુચ્છેદ કયો છે? જવાબ અનુચ્છેદ 368. પ્રશ્ન 5 કયા વડાપ્રધાનના સમયમાં સૌથી વધુ બંધારણીય સુધારા થયા છે? જવાબ ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 6 કયા સુધારા દ્વારા નક્કી થયું કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ બેઠક ખાલી હોવાના કારણે તેને પડકારી શકાશે નહીં? જવાબ 11મો બંધારણીય સુધારો 1961. પ્રશ્ન 7 કયા સુધારા દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવી આવશ્યક નથી તેમ નક્કી થયું? જવાબ 11મો બંધારણીય સુધારો. પ્રશ્ન 8 હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 60મી વધારીને 62 વર્ષ કયા સુધારા દ્વારા કરવામાં આવી? જવાબ 15મો બંધારણીય સુધારો 1963. પ્રશ્ન 9 કયા કેસમાં 24મા બંધારણીય સુધારાને કાયદેસર જાહેર કરવામાં આવ્યો? જવાબ કેશવાનંદ ભારતી કેસ. પ્રશ્ન 10 કેશવાનંદ ભારતી કેસમાં કયા બંધારણીય સુધારાને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો? જવાબ 25મો બંધારણીય સુધારો. પ્રશ્ન 11 રજવાડાઓના સાલિયાણા પ્રીવી પર્સ કયા સુધારાથી નાબૂદ કરવામાં આવ્યા? જવાબ 26મો બંધારણીય સુધારો. પ્રશ્ન 12 રાજ્યસભાની ચૂંટણી લડવા માટે તે જ રાજ્યના મતદાર હોવાની શરત કયા વર્ષમાં નાબૂદ થઈ? જવાબ 2003માં. પ્રશ્ન 13 રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ 6 વર્ષ. પ્રશ્ન 14 રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? જવાબ 1/3 ત્રીજા ભાગના સભ્યો. પ્રશ્ન 15 નાણાકીય ખરડા મની બિલ પર ચર્ચા માટે રાજ્યસભાને કેટલો સમય મળે છે? જવાબ 14 દિવસ. પ્રશ્ન 16 રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યોની નિમણૂકની જોગવાઈ કયા દેશમાંથી લીધી છે? જવાબ આયર્લેન્ડ. પ્રશ્ન 17 દરેક રાજ્યનું એક વિધાનમંડળ રહેશે તેવો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 168. પ્રશ્ન 18 રાજ્યના વિધાનમંડળમાં કોનો સમાવેશ થાય છે? જવાબ રાજ્યપાલ વિધાનસભા અને વિધાન પરિષદ જો અસ્તિત્વમાં હોય તો. પ્રશ્ન 19 વિધાનમંડળના સભ્યોને શપથ કોણ લેવડાવે છે? જવાબ રાજ્યપાલ અથવા તેમના દ્વારા નિમાયેલ પ્રતિનિધિ. પ્રશ્ન 20 એટોર્ની જનરલ બનવા માટેની લાયકાત શું છે? જવાબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે તેવી લાયકાત. પ્રશ્ન 21 એટોર્ની જનરલનો કાર્યકાળ કેટલો હોય છે? જવાબ રાષ્ટ્રપતિની મરજી સુધી. પ્રશ્ન 22 ભારતના પ્રથમ એટોર્ની જનરલ કોણ હતા? જવાબ એમ.સી. સેતલવાડ. પ્રશ્ન 23 વર્તમાનમાં ભારતના એટોર્ની જનરલ કોણ છે? જવાબ આર. વેંકટરામણી. પ્રશ્ન 24 એટોર્ની જનરલના પગાર ભથ્થાની જોગવાઈ કયા પરિશિષ્ટમાં છે? જવાબ કોઈ પરિશિષ્ટમાં ફિક્સ નથી, રાષ્ટ્રપતિ નક્કી કરે છે. પ્રશ્ન 25 એટોર્ની જનરલના પગારમાં વધારો ઘટાડો કોણ કરી શકે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 26 શું એટોર્ની જનરલ સંસદમાં મત આપી શકે છે? જવાબ ના, કારણ કે તેઓ સંસદના સભ્ય નથી. પ્રશ્ન 27 રાજ્યમાં નાણાં ખરડો મની બિલ ક્યાં રજૂ થાય છે? જવાબ ફક્ત વિધાનસભામાં. પ્રશ્ન 28 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યના કયા સભ્યો ભાગ લે છે? જવાબ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો MLAs. પ્રશ્ન 29 વિધાનસભાની ચૂંટણી કઈ રીતે થાય છે? જવાબ પુખ્ત મતાધિકારના આધારે પ્રત્યક્ષ ચૂંટણી. પ્રશ્ન 30 રાજ્યનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? જવાબ વિધાન પરિષદ. પ્રશ્ન 31 વિધાન પરિષદના સભ્યને શું કહેવામાં આવે છે? જવાબ MLC મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ. પ્રશ્ન 32 બંધારણ મુજબ કાયમી સદન કયું છે? જવાબ રાજ્યસભા અને વિધાન પરિષદ. પ્રશ્ન 33 વિધાન પરિષદની રચના કે નાબૂદી કરવાની સત્તા કોની પાસે છે? જવાબ સંસદ પાસે. પ્રશ્ન 34 રાજ્યપાલની નિમણૂકની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? જવાબ કેનેડા. પ્રશ્ન 35 રાજ્યપાલનું પદ કયા કાયદામાંથી લેવામાં આવ્યું છે? જવાબ ભારત સરકારનો કાયદો 1935. પ્રશ્ન 36 રાજ્યપાલની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 153. પ્રશ્ન 37 રાજ્યના કારોબારી વડા કોણ હોય છે?
જવાબ રાજ્યપાલ. પ્રશ્ન 38. શ્વેતપત્ર વ્હાઇટ પેપર એટલે શું? જવાબ રાષ્ટ્રીય બાબતોને પ્રગટ કરતો અગત્યનો દસ્તાવેજ. પ્રશ્ન 39. સંસદ સભ્યોના વિશેષ અધિકારો કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 105. પ્રશ્ન 40. વિશેષ અધિકાર અને મૂળભૂત અધિકાર વચ્ચે સંઘર્ષ થાય તો કોણ ચડિયાતું છે? જવાબ વિશેષ અધિકાર, ચિંતામણી રાવ કેસ મુજબ. પ્રશ્ન 41. ધારાગૃહોમાં કોનું સ્થાન ખૂબ અગત્યનું છે? જવાબ વિરોધ પક્ષના નેતાનું. પ્રશ્ન 42. માન્ય વિરોધ પક્ષ થવા માટે કુલ બેઠકોના કેટલા ટકા સંખ્યાબળ જોઈએ? જવાબ 10%. પ્રશ્ન 43. લોકસભાના 2 સત્રો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઈએ નહીં? જવાબ 6 મહિના. પ્રશ્ન 44. વર્તમાનમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લોકસભામાં કેટલા સભ્યો ચૂંટાઈને આવે છે? જવાબ 19. પ્રશ્ન 45. પ્રથમ લોકસભાની રચના ક્યારે થઈ હતી? જવાબ 17 એપ્રિલ 1952. પ્રશ્ન 46. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરે છે? જવાબ સંસદના બંને ગૃહોના તમામ સભ્યો. પ્રશ્ન 47. સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનાર વ્યક્તિ કોણ હતા? જવાબ જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 48. કોની વિરુદ્ધ સૌપ્રથમવાર અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો? જવાબ જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 49. હોદ્દા પર અવસાન પામનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાબ જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 50. કાયદાનો અમલ કરવાનું કાર્ય કોણ કરે છે? જવાબ મંત્રીમંડળ, કારોબારી. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.